ગણેશ ગોંડલ રાજુ સોલંકીના સમાધાનથી દલિત સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે। ધોરાજીમાં અનુસૂચિત જાતિના આગેવાનોની ચિંતન શિબિર યોજાઈ। સૌરાષ્ટ્ર ઝોનમાં અનુસૂચિત જાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા। સૌરાષ્ટ્રના 12 જિલ્લાના આગેવાનો ચિંતન શિબિરમાં એકઠા થયા। ગોંડલ અને જૂનાગઢની ઘટના અંગે ચિંતન શિબિરમાં મંથન કરાયું। એટ્રોસિટીની ફરિયાદોમાં દબાણવશ સમાધાનો અટકાવવાનો મુખ્ય હેતુ છે। રાજુ સોલંકીએ સમાજ સાથે ગદ્દારી કર્યાનો આગેવાનોનો આક્ષેપ છે। અનુસૂચિત જાતિની ચિંતન શિબિરમાં રાજુ સોલંકીના બહિષ્કારનો પણ સૂર સાંભળવા મળ્યો। એટ્રોસિટી એક્ટમાં સમાધાન કરનારા તત્વો સામે આકરા પ્રહારો કર્યા। રાજુ સોલંકી દબાણવશ કે લાલચમાં આવીને સમાજને બદનામ કર્યો। જયરાજસિંહ અને ગણેશની દબંગગીરી સામે આવી સમાજ લડવા બેઠો હતો। રાજુ સોલંકીએ સમાધાન કરી સમાજને સાઇડલાઇન કરી દીધું હોવાનું આગેવાને જણાવ્યું। એટ્રોસિટીમાં સમાધાનો થાય છે તેના કારણે પીડિતોને ન્યાય નથી મળતો। હવે કોઈ સમાધાન કરશે તો તેનો અને તેના પરિવારનો બહિષ્કાર કરાશે। 2 મહિનામાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બેઠક કરી મોટું સંમેલન બોલાવીશું। એટ્રોસિટીમાં સમાધાન કરનારા તત્વોને સમાજમાંથી બરતરફ કરીશું। એટ્રોસિટીનો કાયદો નબળો ન પડે તે માટે લીગલ કમિટીની રચના કરીશું। કમિટીના માધ્યમથી સેશન્સ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત આપીશું। ધોરાજીની આ ચિંતન શિબિરે રાજ્યની રાજનીતિમાં નવા સમીકરણો સર્જ્યા છે। ચિંતન શિબિર તો ખાસ કરીને એટલા માટે કરવામાં આવી કે જે જૂનાગઢની અને ગોંડલની વચ્ચે જે વિવાદની જે ઘટના બની હતી એમાં ક્યાંક ને ક્યાંક રાજુ સોલંકી પ્રેશરમાં આવીને કે લાલચમાં આવીને કે પૈસા લઈને જે સમાજને ખાડામાં ઉતારી દીધો છે અને સમાજને બદનામ કરવામાં આવ્યો છે। તે બાબતે હવે આવા બનાવો ન બને અને બને તો સમાધાન ન કરે તે દિશામાં ચિંતા કરવા માટે અને મનોમંથન કરવા માટે આજે અમારા સમાજના સૌરાષ્ટ્રના આગેવાનો ધોરાજી મુકામે ભેગા થયા હતા। હમણાં થોડાક દિવસ પહેલા ગોંડલની અંદર રાજુ સોલંકી ગણેશ ગોંડલના જન્મદિવસમાં આવીને એવું કીધું કે ભાઈ 10 કરોડનો જે ઓડિયો છે તે 2-3 મહિના જૂનો। મેં એ જ સેકન્ડે મારા હારે જે રાજુ સોલંકીને વાત થઈ હતી એના સ્ક્રીનશોટ મારા ફેસબુકના એકાઉન્ટ ઉપર મેં જાહેર કરેલા છે। એટલે અમે પણ ક્યાંક ને ક્યાંક એમને એમ કહીએ છીએ કે ભાઈ તમારી આગળ કાંઈ પુરાવો હોય તો તમે રજૂ કરો ને, નહીંતર અમે તો રજૂ કરીએ જ છીએ। એટલે બધું હવે તો શું છે એનાથી આ જે વહીવટ થઈ ગયો છે એમને, એટલે એને બચવા માટે ક્યાંક ને ક્યાંક હવાથી મારી રહ્યા છે અને આવા નિવેદનો કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતના લોકોને ખબર છે કે જયરાજ અને ગણેશની દબંગગીરી કેવી છે। તો એની સામે જ્યારે સમાજ લડવા માટે બેઠો હતો ત્યારે રાજુ સોલંકીએ સમાધાન કરીને સમાજની એક સાઇડલાઇન કરેલી છે, જેને અમે રાજુ સોલંકીને જવાબ આપવા માટે સાથે સાથે આ દબંગ લોકોને જવાબ આપવા માટે અમે કીધું છે કે અમે કોઈના બાપથી ડરતા નથી। અમે એવા આગેવાનો છીએ, અમે લડવા માટે સમાજ માટે લડવા બેસીએ છીએ ત્યારે સમાજનું કામ જ કરીએ છીએ। કદાચ કોઈ મોતની બીક બતાવે, કોઈ મારવાની બીક બતાવે તો અમે કોઈથી ડરતા નથી, પણ સમાજના આગેવાનો થઈને બેઠા છે તો સમાજ માટે લડવા માટે તૈયાર છીએ। આગામી રણનીતિ અમે સરકાર અને જે એટ્રોસિટી અંદર જે ફરિયાદીઓ જે સમાધાન કરે છે આ બંને લોકોને કઈ રીતે અમે રોકી શકીએ કે સમાધાન એટ્રોસિટીના કેસમાં સમાધાન ન થાય। અને સરકાર તરફે અમારી એવી માંગણી છે કે આ એટ્રોસિટીની અંદર જે કાંઈ નિયમો છે નિયમો ફોલો કરે અને જે બનાવો બને છે એ બનાવોની અંદર ફરીથી સમાધાનો ન થાય એના માટેના પગલાં લે। આજે અમે સમગ્ર સૌરાષ્ટ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આ બેઠકનું આયોજન કર્યું હતું। ખાસ તો એટ્રોસિટી એક્ટમાં જે સમાધાનો થાય છે એના પરિણામે સમાજના લોકોને ક્યાંક ને ક્યાંક ભોગવવાનું થાય છે અને જે સાચા ગુનેગારો હોય એ છૂટી જાય છે અને ખરેખર જે પીડિત હોય એને ન્યાય નથી મળતો। એક એ વાત હતી ને બીજી જે રાજુભાઈ સોલંકીએ સમાધાન કર્યું છે એ બાબતની વાત હતી। આજે અમે સૌરાષ્ટ્ર કક્ષાના 12 જિલ્લાના આગેવાનો મળ્યા છીએ અને હવે પછી દરેક જિલ્લામાં મિટિંગ કરી અને નિયમ કરીએ છીએ કે આવા લોકો જે છે એટ્રોસિટીમાં સમાધાન કર્યું છે રાજુભાઈ સોલંકી હોય તો એના પરિવારને પણ સમાજમાંથી બહાર કરવો, સમાજ એનો બહિષ્કાર કરે। આગામી રણનીતિમાં અમે આવતા 2 મહિનામાં સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં મિટિંગો કરી અને પછી સૌરાષ્ટ્ર વ્યાપી પાછું એક મોટું સંમેલન બોલાવી અને આ લોકોને સમાજમાંથી બરતરફ કરશું। જયરાજસિંહને એક વિડીયો એમ કહે છે કે અમારે કોઈ દેતી લેતી નથી થઈ, તો અમારો સમાજની જયરાજસિંહે માફી પણ નથી માગી। હાલો માફી માગી લીધો હોય તો એ મુદ્દો બને કે જયરાજસિંહે માફી માગી છે તો સમાધાન થઈ ગયું છે, પણ એવો કોઈ જયરાજસિંહનો વિડીયો નથી એવો ભાઈ અનુસૂચિત જાતિ સમાજના દીકરાને મેં માર્યો હતો એની હું માફી માગું છું નથી। ગણેશ ગોંડલનો એવો કોઈ વિડીયો આવ્યો, એવું કોઈ નિવેદન આવ્યું નથી। એટલે સ્પષ્ટ છે કે આમાં પૈસાની લેતી દેતી થઈ હોય અને છતાંય જો જયરાજસિંહ એક ગરાસિયા રાજપૂત છે, ગરાસિયા દરબાર છે અને આ અનુસૂચિત
જાતિ સમાજ વતી સમગ્ર સમાજ વતી એને ચેલેન્જ છે કે કદાચ ને તમે રાજુ સોલંકીને એક પણ આઠાના ના આપ્યા હોય, એક પણ પૈસો ના આપ્યો હોય, તો આપણે ગરાસિયા પરિવારના જે મા આશાપુરા છે, જે એની કુળદેવી છે, જે આ એના ઈષ્ટદેવ છે, એ કુળદેવીને સાક્ષી રાખી માતાને મત દઈ અને માતાની માથે હાથ મૂકીને એમ કહી દે કે મેં રાજુ સોલંકીને 1 રૂપિયો નથી આપ્યો, એટલે અમારો સમાજ છે એ જયરાજસિંહને પણ ઓછે ઓછે સ્વીકારી લેશે. વિગતો મેળવીશું સંવાદદાતા હરેશ ભાલિયા પાસેથી. હરેશ, એટ્રોસિટીનો કાયદો નબળો ન પડે તે માટે કમિટીની રચના કરવાની વાત થઈ છે. આજે જે ચિંતન શિબિર મળી એમાં જે ચોક્કસની જો વાત કરવામાં આવે તો જ્યારથી કહી શકાય કે રાજુ સોલંકી અને જયરાજસિંહ જે ગણેશ ગોંડલ દ્વારા જે સમાધાન થયું છે તેને લઈને કહી શકાય કે દલિત સમાજ છે, અનુસૂચિત જાતિ સમાજ છે તે સામે આવ્યો છે. જેમ કે કોઈ સમાજને પૂછવામાં નથી આવ્યું ને એમને સમાધાન જે કરી લેવામાં આવ્યું તેને લઈને ક્યાંક ને ક્યાંક સમાજ છે તે રોષે ભરાયો છે. આ પ્રકારે એટ્રોસિટી જ્યારે ફરિયાદ થતી હોય તેમાં સમાધાન થતું હોય તેને લઈને રોષે ભરાયો છે સમાજ. અને આ પ્રકારે જે કહી શકાય કે બેઠક ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના તમામ આગેવાનો છે તે હાજર રહ્યા હતા અને તેમાં એક નક્કી કરવામાં આવ્યું હતું કોઈ પણ જાતની જે એટ્રોસિટી ફરિયાદ કરવામાં આવે તેમાં જે લોકો સમાધાન કરી લે છે સમાધાન ના કરે, કેમ કે અનુસૂચિત જાતિને જે એટ્રોસિટી કર્યા બાદ સમાધાન કરે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક રોષ ભરાયો હતો. તેમાં તમામ આગેવાનો છે તે રોષભર્યું વર્તન છે તે કરવામાં આવ્યું હતું. રાજુ સોલંકીએ જે સમાધાન કર્યું છે તેને લઈને રાજુ પાસે પણ ક્યાંક ને ક્યાંક રોષ છે તે જોવા મળ્યો છે. આવા લોકો જો ખોટી ફરિયાદો કરી અને સમાધાન કરતા હોય તેને સપોર્ટ ન કરવો તેવી પણ બેઠકમાં ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી હતી. ત્યારબાદ કહી શકાય કે જે બેઠક કરવામાં આવી ત્યારે કહ્યું હતું કે કોઈ પણ લોકો આ રીતની ફરિયાદ કરી અને બેઠક કરતા હોય તેને આપણે સમર્થન નહીં કરવાનું, આપણે એટ્રોસિટી જે છે તેને બચાવવાનો પ્રયત્ન કરીએ. જી બિલકુલ હરેશ, આભાર જાણકારી માટે.